હાય ફ્રેન્ડ્સ, આજે હું મારા મિત્રના ફાર્મ હાઉસ પર આવેલા છીએ અને મારા મિત્ર મનોજ પટેલ આજે જોઈ શકો છો ફાર્મ તૈયાર થઈ રહ્યું છે. જે ફાર્મ અમદાવાદ કાત્રેજ ચોકડીથી નડિયાદ જતા અમૂલ ડેરી પહેલાં આવેલું છે. તો ખૂબ જ ટૂંક જ સમયમાં આપણા અમદાવાદની જાહેર જનતા માટે, પિકનિક માટે, ગેટ ટુગેધર કરવા માટે, બધાના માટે અવેલેબલ થશે. જે ફાર્મનું નામ છે માધવ ફાર્મ, જેના ઓનર છે મનોજભાઈ પટેલ. મનોજભાઈ પટેલ ક્યાં ગયા? મનોજભાઈ પટેલ જોઈ રહ્યા છો તમે, આવી રહ્યા છે. જે અત્યારે વૃક્ષોનું જતન કરી રહ્યા છે, પાણી પીવડાવી રહ્યા છે, સાથે ફાર્મનું જે રિનોવેશન ચાલી રહ્યું છે તેની દેખભાળ કરી રહ્યા છે. તો મનોજભાઈ, તમે બે શબ્દ કહી શકો છો? જો આ અમારા મિત્ર છે, અમારા લંગોટિયા ફ્રેન્ડ છે, બહુ મજાક કરેલી છે. આ એમનું ફ્રેન્ડ, એમનું ફાર્મ હાઉસ છે. ફાર્મ હાઉસનું નામ તો અત્યારે તો માધવ રાખશે કહો તો અલગ કોઈ હશે, પણ અત્યારે એનું રિનોવેશન ચાલી રહ્યું છે અને શોર્ટ જ ટાઈમમાં કેપી ગ્રુપ ગુજરાત અહીંયા એક આવતા મહિને એક ફંક્શન કરવા જઈ રહ્યું છે. તો આવો મનોજભાઈને કહીએ કે બે શબ્દ કહો. મનોજભાઈ જોડે શું કહેવડાવશો? મનોજભાઈ, તમે બધા આવો ને ઘર સરસ મજાનું ફંક્શન કરો એવી આશા રાખીએ. બીજું શું? મનોજભાઈનો ઉદ્દેશ એક જ છે, જેમ આપણે કેપી ગ્રુપ સેવાનું કામ કરી રહ્યું છે તેમ એમનો પણ એક પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. અને આ ફાર્મ હાઉસ એ આપણા બધા માટે ગેટ ટુગેધર, દર 2 મહિને એક પ્રોગ્રામ કરીએ, બધાને આનંદ માણાવીએ, ફેમિલી સાથે આવીએ. અહીંયા પ્રોગ્રામ બધા સરસ થશે. તો મનોજભાઈને પણ આપણે શુભેચ્છા પાઠવીએ કે તમારા પ્રોજેક્ટમાં તમે ઉત્તરોત્તર પ્રગતિ કરો અને આવીને આવી સેવા કરતા રહો, તેવી શુભેચ્છા. જય શ્રી કૃષ્ણ.